અમરેલીમાં 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાનો મામલો છે। પીડિતા યુવતીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં મળવા પહોંચ્યા હતા કોંગી મહિલા નેતા જેની ઠુમર પીડિતા હેતલને મળીને હુમલાખોર અંગે વિગતો જાણતા જેની ઠુમર પીડિતા યુવતીના પરિવારને મળી સાંત્વના પાઠવતા જેની ઠુમર પીડિતાને મળ્યા બાદ સરકાર પર પ્રહારો કરતા કોંગી નેતા જેની ઠુમર દીકરીની સગાઈ પણ થોડા સમય પહેલા થઈ હતી તેવું જેની ઠુમરે જણાવ્યું હતું। ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ કથળી રહી છે જેવું જેની ઠુમરે જણાવ્યું હતું। महिलाओं सुरक्षित नहीं। अमरेली जेवा नाना सेंटरों में पण आवा बनाव बनता होय तो सरकारे विचारवुं जोईए। आगळना बनावोमां पण सरकारे बोधपाठ लीधो नथी अने दाखलारूप सजाओ नथी थई जेना भागरूपे आवा बनाव बनता जाय छे। भूपेन्द्रभाई पटेलनी 156 सीटनी सरकारने मारी विनंती छे के महिलाओनी सुरक्षानी वातो मात्र मंच परथी नहीं ग्राउंड पर पगला भरो जेवुं जेनी ઠુમરે જણાવ્યું તો આવનારા સમયમાં માતાના ગરબે ઘૂમવાની પર્વ નવરાત્રીમાં દીકરીઓ સુરક્ષિત ન હોય તો કેમ દીકરીઓ માતાના ગરબે ઘૂમી શકે। પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરો છો પણ મહિલા અને દીકરીઓને સલામત રાખ્યા પછી ઉજવણી કરો તેવું જેની ઠુમરે જણાવ્યું હતું। જે કે સિંગુદતી સાથે સૈનિક સુજિત્રા અમરેલી। અમરેલી ખાતે ભાગો ભવાની મંદિરના પટાંગણમાં દીકરીની નિર્મમ હત્યા કરવાનો પ્રયત્ન થયો। એના ગળાના ભાગે ચાકુના ઘા મારીને જે ગંભીર રીતના ઘાયલ કરી છે। આજે સિવિલ હોસ્પિટલ ખાતે આ દીકરીની ખબર અંતર પૂછવા માટે આવી એના પરિવાર સાથે ચર્ચાઓ કરી। દીકરીની સગાઈ પણ થોડા વખત પહેલાં થઈ હતી, એના પરિવારજનો સાથે પણ ચર્ચાઓ કરી। ત્યારે કહેતા ખૂબ દુઃખ થાય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષથી શાસન કરે છે। મહિલાઓના નામે મોટા મેળાવડા કરે છે, મહિલાઓના નામે ખૂબ બધા લોકોને જાહેરાતો કરીને ભ્રમિત કરવાના પ્રયત્ન કરે છે। ત્યારે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ કથળી રહી છે। મહિલાઓ સુરક્ષિત નથી, દીકરીઓને બહાર નીકળવું। અમરેલી જેવા નાના સેન્ટરમાં પણ જો આવા ગંભીર બનાવો બનતા હોય તો સરકારે વિચારવું જોઈએ। પાછળના વખતમાં પણ આવા બનાવો બન્યા, એના પરથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લીધેલો નથી અને દાખલારૂપ સજા નથી થઈ, જેના ભાગરૂપે ફરીને આવા બનાવો બનતા જાય છે। એટલે આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની 156 સીટવાળી સરકારને હું વિનંતી કરું છું કે મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત મંચ ઉપરથી નહીં પણ ગ્રાઉન્ડ ઉપર પણ એ સુરક્ષા માટેના પગલાઓ આપે લેવા પડશે। આવનારા સમયમાં માતાના ગરબે ઘૂમવા માટેનો પર્વ એટલે નવરાત્રિ આવી રહી છે। આવા સમયમાં જ્યારે દીકરીઓ સુરક્ષિત ન હોય તો કઈ રીતના માતાના ગરબે ઘૂમી શકે એ પણ ખૂબ મોટો સવાલ છે। એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આને ગંભીરપણે વિચારો। આવા બનાવોના જે દિવસે ને દિવસે પ્રમાણમાં વધી રહ્યા છે એની ચિંતા કરો, મેળાવડાઓ ન કરો અને જે માનનીય પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તો પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરું છું કે ઉજવણી કરો પણ મહિલા અને દીકરીઓને સલામત રાખ્યા પછી ઉજવણી કરવી જોઈએ એવું મારું માનવું છે।